હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? યસ. કઈ નહીં, આજે છે ને જમકુડી બહુ ખુશ છે. કેમ ખબર? કેમ કે છે ને આજે અમે લોકો વ્યારા આવ્યા છે કપડાની શોપનું પ્રમોશન વિડીયો શૂટ કરવાનું છે. સાઈ મોલમાં છે NS ફેશન કરીને એ શોપનું. તો જમકુડી આવતા આવતા મને કહે કે છે ને 2-3 જોડી આપણે લઈ જ આપજો એમ કે ડિસ્કાઉન્ટમાં કરાવી લે હોય એમ કે. હા તો જોઈએ જ ને, જોઈએ જ. કઈ નહીં જોઈએ. એટલે શૂટિંગ કરવાના છે. બંટી બી આવેલો છે, બધું જ છે, બધા જ આવેલા. મજા આવે. તો તમને બી બતાવીએ, નવી વેરાયટીઓ આવેલી છે બધી છોકરીઓ માટે ને સેલ બી છે, તો બધાને સારું રહેશે. અત્યારે રક્ષાબંધન, ગણેશ ચતુર્થી બધું આવતું છે, તો લેવા માટે આવી જજો. હા, અને ઘણા બધા છોકરીઓ પૂછતી બી હતી કે હા, બહુ બધાને કોમેન્ટ આવેલી છે કે કપડા તો આજે જોઈ લેજો ક્યાંથી. અહીંયાથી જ બધા ડ્રેસ અહીંયાથી જ લઈ આ. આજે બી લેવા. આજે બી લેવા એ પછી તો કઈ નહીં, અમે જરાક સ્ટેન્ડ લેવા જવાના છે. નીચે ગાડીમાં ભૂલી આવ્યા, તે લેતા આવીએ. આ જમકુડી એટલે તમારી આ બંટી બી આવ્યા છે હે કે પણ આજે ઊંઘમાં જ છે. રાત્રે ખબર નહીં હું કરતા હતા, વાત કર્યા કરે એટલે એડિટ કરતા હતા. એડિટ નહીં, વાત કરતા હતા. છોકરા બહુ મહેનતુ છે, કામ કરતા હે બિચારા. દેખાય, મોઢા પર દેખાય. હા, આ લોકોને નહીં સમજ પડે કે કામ કરો બે જણા. તો ફ્રેન્ડ્સ, કાલે છે ને મેં વાળ કપાવવા જવાનો હતો. તો આ જમકુડી મને કહે કે તમારે કોને બતાવવાનો છે વાળ કપાવીને એમ કે. મેં હવે આજે જવા પાછળ પાર્લરમાં આવીને બરાબર આઈબ્રો કરાવતી છે. હા, તો છોકરાઓ બી વાળ કપાવવું પડે એમ, થોડું વ્યવસ્થિત દેખાવું જોઈએ ને. વિડીયોમાં મને કેટલા બધા જોવા વાળા છે, જોતા જ છે ને. ફ્રેન્ડ્સ, અહીંયા શૂટિંગ ચાલુ કર્યું છે અને જમકુડી આજે બહુ ફોર્મમાં છે. કેમ બહુ ફોર્મમાં છે આજે તે નથી સમજ? કેમ કે આજે મેં જેટલા ડ્રેસ પહેર્યા તેટલા બધા મારા. ઓ બંટી, બરાબર એક્ટિંગ નહીં કરે ને તો જરાક ખખડાવી દેજે, બરાબર? કોઈ ખખડાવે નહીં મને, કોઈથી ખખડાવ નહીં મેં. હા તો પછી બાકાત કરી દઉં તને. બીજી હિરોઈન લઈ આવું કે? જો બધા લોકો એમ કે વિડીયો બનાવવામાં શું વાર લાગે, તરત બની જાય. મારી હાલત ખરાબ થઈ ગઈ છે. આ જમકુડીએ કેટલી વાર કપડા બદલ્યા ખબર? કેટલી વાર? 4-5 કપડા ચેન્જ કર્યા. હજુ તો ખાલી થોડુંક શૂટ થયું છે, એડિટિંગમાં સેટ કરવાનું છે બધું. આ રીલ જોજો, આખી એડિટિંગ થઈને આવે ને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થશે ત્યારે જોજો. તમે બધા મને બહુ પૂછતા છો ને કાથી કપડા લાવે. આજે તમને ખબર પડી જશે કાથી લાવું તે કે. કીધું તો ખરું, સાઈ મોલમાં આવ્યા છે NS ફેશનમાં. એટલે વિડીયો બનાવવામાં છે ને આખો દિવસ નીકળી જાય શૂટિંગ કરતા. પછી પેલો ભાઈ શૂટિંગ કરે. જો અત્યારે લાગેલો જ છે બધું સેટઅપ કરવા માટે. આ બાજુ લટકાયેલું છે. અને બંટી અહીંયા ની 1 મિનિટ, ઘરે જઈને બેટરી લખી દઈ ને પછી પાછા એડિટિંગ કરીએ. એડિટિંગમાં કેટલી વાર લાગે? 3-4 દિવસ. 3-4 દિવસ નહીં, એટલે કન્ટિન્યુ કરે તો નાઇટમાં પતાવી દે કે અડધું. ઉજાગરા કરવા પડે. ઉજાગરા કરી કેવો થઈ ગયેલો છે ભાઈ. એ તો બીજી જગ્યાએ કામ ઉજાગરા કરતા છે તો ખબર નહીં. અત્યારે તો કામ કરતા હતા કે પછી ચેટિંગ? એટલે એવું છે કે વિડીયો એમ જ નથી બની જતા, બહુ મહેનત લાગે એની પાછળ. શું કેવું? સાચે મેં તો બહુ થકી ગઈ છે. ઓકે બંટી, લઈ જાઓ ને કે લઈ જાઓ ને કે તમારે તાની માટે. ખબર જ તો છે કે બંટી બધાને. એક છે ને એવો સીન લેવાનો છે જેમાં તે ડ્રેસ પહેરેલો હોય અને સામેથી ચાલતા આવતા હોય એમ કેટવોક કરતા, હે ને? હા, બંટીનો એક સીન લેવાનો છે. ત્યાં બંટી ડ્રેસ પહેરીને કેટવોક કરતા હોતો હોય. ચાલે ને? બંટી ચાલે. મસ્ત દેખાય બંટી તો, હે ને? લિપસ્ટિક કરી આપો. ડુપ્લિકેટ નોટ લેતા આવો ને બજારમાંથી. જો અહીંયા અલગ અલગ પ્રકારના ડ્રેસ, કુર્તી બધું જ મળી જાય છે. જો આજે થોડુંક વાળ કપાવીને આવી છે ને એટલે તમને બતાવતી છે. આ છોકરી લોકોનું એવું રહી સિસ્ટમ, હે ને? હા તો
કઈ નકમાં કરાવીને આવે ને અમુક છોકરીઓ વિડીયો દેખાવું જોઈએ એમ વાળ કપાવે એટલે થોડુંક એમ હા જોવા યસ કાજા બંટી થઈ ગયું આજેથી વ્યારામાં વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે પાછો કમ બેક અને જમકોડી અહીંયા બેસેલી છે ક્યાં ગયા આમની શોપ છે આ તો અહીંયા કોઈ જોઈતું હોય ને જોબ માટે તો કેજો આ જમકોડી નવરી જ છે અત્યારે ફ્રી જ છે હે ને હારું કચરા પોતામાં મને જોઈને તો બહુ આવે બધા લેવામાં ચાલ તો ગોઠવી દઈએ. હા તો હচ্ছে જ ને મેં તો આવું. અરે ચાલો મને તો જમકોડીને આપણે કામ પર કઈ લગાડી દઈએ problem અહીંયા નથી મને. પણ પગાર મને જમા કરાવી દેવાનો જે થતા એ તો ડાયરેક્ટ ખાતામાં એવું કોણે કીધું વળી મેં કમાવતા મેં જ વાપરું ને કરા બંટિયા તો વાપરો કે બંટી આ પુટલું કાલમ તો કયો હા બસ એક કામ કરીએ આજે મૂકેલું છે ને એની જગ્યાએ તારે ખાલી નવો ડ્રેસ પહેરીને અહીંયા રોજ આખો દિવસ ઉભો થઈ જવાનું ચાલે ને હે લઈ લે અંદર પુટલું નહીં ચાલે ના આમ જ બરાબર છે બ્લોગ કરા ભાઈ બ્લોગ બનાવવા બ્લોગ ફ્રેન્ડ્સ અહીંયા અમે લોકો શૂટ કરતા હતા તો આ નાના ટેણિયાઓ છે ને ઓળખી ગયા અમને લોકોને તો ભાઈને કીધું કે ગાડી વડાવો ટીમલા ભાઈને જમકોડી બેનને મળવા જવું છે એમ તો પાછા બધા મળવા માટે ફરવા માટે આવી ગયા ચાલો રસ્તા પર જ છે થોડું સાઈડ પર લઈ લઈએ હાય જોતા છો અમારા વિડીયો મજા આવે જોવાની અમારા લઈ ગયા તો જોતા છો ને વિડીયો હા બાય બાય ઉરે ઊંડો જેવો લાગવો જોઈએ હા જો અત્યારે અમે લોકો મૂસામાં આવ્યા છે અહીંયા એટીએમ ની બાજુમાં સેલ આવવાનું છે ને તો એનો એક ખાલી ટેક લેવાનો હતો તો આ આપણા બંટીભાઈ રેનકોટ પહેરીને વરસાદ નથી આવતો ને તો બી રેનકોટ પહેરીને આવી લાગ્યું છે કે બાબુરાવ કા સ્ટાઈલ છે અમારી જોડે રહી રહીને હવે ડાયલોગ મારવા લાગી ગયેલું છે અહીંયાથી બધા જતા છે આવતા છે તો બધા ઓળખી જતા છે અમને લોકોને અચવની અત્યારે લુડકી જવાની છે ને તેવું મોડું કરાવ્યા કરતી છે કારણ કે હું થાય માથું દુખે દુખે હાથ દુખે પગ દુખે હા એક આવતા જ છે કે અમારી બાજુ એક આવે રિક્ષા લઈને એક ભાઈ તે માઇકમાં બોલે એટલે પેલું રેકોર્ડર હોય તે ચાલ્યા કરે એમ માથું દુખે બામ લગાવો હાથ દુખે બામ લગાવો પેટમાં દુખે પેટમાં નહીં સોરી પગ દુખે બામ લગાવો શરદી થાય બામ લગાવો ખાંસી થાય બામ લગાવો 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 તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમારું આજનું શૂટ પૂરું થયું છે અને આ બંટીને આપણા વિલાસભાઈ જાય છે તો બાય બાય હે ને મળતા રહેજો સબકા સાથ સબકા વિકાસ ઓહો ભાઈ ફોર્મમાં જ છે કે આજે શાંતિથી જજો હે ને મળીએ પહોંચીને મેસેજ કરી દેજે શું કઈ જમકોડી થાકી ગઈ છે આજે બંટી સરકાર તો કઈ નહીં બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ અને મળીશું પાછા નવા બ્લોગમાં બંધ કરી ડિસ્ટર્બ કર્યા કરે સાચી વાત ને ડિસ્ટર્બ કર્યા કરતી છે કઈ નહીં તો આપણી જોડે નાનકુભાઈ બી હતા આજે આખો દિવસ પણ કેમેરાની શું કહેવાય પાછળ જ હતા હવે એન્ડિંગમાં આવી ગયા ફાઇનલી તો કઈ નહીં આપણા વિડીયોને લાઈક કરી દેજો ને મસ્ત મજાની એક કોમેન્ટ કરજો બધા હા દરેક વિડીયોમાં છે ને બધા કોમેન્ટો બરાબર જ કરે પણ લાઈક નથી કરતા લાઈક કરવાનું ભૂલી જ જતા છે તો આ વિડીયોમાં છે ને બધા લાઈક કરજો ને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો આવતીકાલે પાછા મળીએ જમકોડી સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી હસતા રહેવો મસ્ત રહેવો બાય બાય એમ નહીં કરવાનું વાગે કે નહીં